નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવનારી પરીક્ષાની દૃષ્ટિએ કરંટ અફેરનો જો કોઈ અગત્યનો મુદ્દો હોય તો એ છે જીએસટી। તો આજના વિડીયોમાં આપણે જીએસટીના વૈશ્વિક લેવલના પ્રશ્નો, ભારત લેવલના પ્રશ્નો અને ગુજરાત રાજ્ય લેવલના પ્રશ્નોની ચર્ચા કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો જીએસટી। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, જીએસટીનું પૂરું નામ જણાવો। જવાબ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। પ્રશ્ન નંબર 2, જીએસટીનો નોંધણી નંબર કેટલા આંકડાનો હોય છે? જવાબ આવશે 15 આંકડાનો હોય છે। જીએસટીનો નોંધણી નંબર 15 આંકડાનો હોય છે। પ્રશ્ન નંબર 3, જીએસટીના નોંધણી નંબરના પ્રથમ 2 આંકડા શું દર્શાવે છે? જવાબ આવશે રાજ્યનો કોડ દર્શાવે છે। જીએસટીના નોંધણી નંબરના પ્રથમ 2 આંકડા રાજ્યનો કોડ દર્શાવે છે। પ્રશ્ન નંબર 4, ભારતમાં જીએસટીનો અમલ ક્યારથી થયો? જવાબ આવશે 1 જુલાઈ 2017થી। ભારતમાં જીએસટીનો અમલ 1 જુલાઈ 2017થી થયો। પ્રશ્ન નંબર 5, સમગ્ર દેશમાં જીએસટી લાગુ થયા બાદ પ્રથમ બિલ ક્યાંથી ઇસ્યુ થયું? જવાબ આવશે મુંબઈના બિગ બજારમાંથી। સમગ્ર દેશમાં જીએસટી લાગુ થયા બાદ પ્રથમ બિલ મુંબઈના બિગ બજારમાંથી ઇસ્યુ થયું। પ્રશ્ન નંબર 6, ભારત જીએસટીનો અમલ કરનાર વિશ્વનો કેટલામો દેશ બન્યો? જવાબ આવશે 161મો। ભારત જીએસટીનો અમલ કરનાર વિશ્વનો 161મો દેશ બન્યો। પ્રશ્ન નંબર 7, ભારત પહેલાં જીએસટીનો અમલ કરનાર દેશ કયો હતો? જવાબ આવશે મલેશિયા। ભારત પહેલાં જીએસટીનો અમલ કરનાર દેશ મલેશિયા હતો। પ્રશ્ન નંબર 8, વર્ષ 2018માં કયો દેશ જીએસટી લાગુ કરવા જઈ રહ્યું છે? વર્ષ 2018માં કયો દેશ જીએસટી લાગુ કરવા જઈ રહ્યું છે? જવાબ આવશે સાઉદી અરેબિયા। બરાબર। અને ભારત પહેલાંનો મલેશિયા દેશ છે એનો ક્રમ પૂછાય તો 160મો, અને મલેશિયામાં ક્યારે લાગુ થયું હતું જીએસટી? તો 1 એપ્રિલ 2015ના રોજ। અને હવે પછી 2018ના વર્ષમાં જીએસટી લાગુ કરવા જઈ રહ્યું છે સાઉદી અરેબિયા। પ્રશ્ન નંબર 9, જીએસટીના અમલથી નાના મોટા કુલ કેટલા પ્રકારના ટેક્સ નાબૂદ થયા છે? જવાબ આવશે 17। જીએસટીના અમલથી નાના મોટા કુલ 17 પ્રકારના ટેક્સ નાબૂદ થયા છે। પ્રશ્ન નંબર 10, જીએસટીના અમલ બાદ પણ કયો કર હજુ ચાલુ છે? જવાબ આવશે આવકવેરો। જીએસટીના અમલ બાદ પણ હજુ આવકવેરો ચાલુ છે। પ્રશ્ન નંબર 11, જીએસટીમાં ટેક્સના કેટલા સ્લેબ છે? જવાબ આવશે 5 સ્લેબ છે। જીએસટીમાં ટેક્સના કેટલા સ્લેબ છે? 5 સ્લેબ છે। અને ક્યાં ક્યાં? તો 0%, 5%, 12%, 18% અને 28%। 0%, 5%, 12%, 18% અને 28% એવા 5 સ્લેબો જીએસટીમાં છે। પ્રશ્ન નંબર 12, હાલમાં વિશ્વમાં સૌથી વધુ જીએસટીનું સ્લેબ કયા દેશમાં છે? જવાબ આવશે ભારતમાં। હાલમાં વિશ્વમાં સૌથી વધુ જીએસટીનું સ્લેબ ભારત દેશમાં છે। અને કેટલું છે? 28%। બરાબર। સૌથી વધુ સ્લેબ છે 28%નો। પ્રશ્ન નંબર 13, વિશ્વમાં ભારત પછી સૌથી વધુ જીએસટીનું સ્લેબ કયા દેશમાં છે? જવાબ આવશે આર્જેન્ટિનામાં। વિશ્વમાં ભારત પછી સૌથી વધુ જીએસટીનું સ્લેબ આર્જેન્ટિના દેશમાં છે અને સ્લેબ છે 27%નો। ભારતમાં સૌથી વધુ 28%, બીજા નંબરે આર્જેન્ટિનામાં 27%। પ્રશ્ન નંબર 14, જીએસટી બિલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે અસીમ દાસ ગુપ્તા। જીએસટી બિલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ હતા અસીમ દાસ ગુપ્તા। ઈસવીસન 2000માં એનડીએની સરકાર વખતે બરાબર પ્રારૂપ તૈયાર કરવામાં આવેલું અસીમ દાસ ગુપ્તા। પ્રશ્ન નંબર 15, જીએસટી મોડલ માટે સૌપ્રથમ કઈ સમિતિની રચના કરવામાં આવી? જવાબ આવશે અસીમ દાસ ગુપ્તા સમિતિ।
જીએસટીનું મોડેલ તૈયાર કરવા માટે સૌપ્રથમ સમિતિની રચના કરવામાં આવી હતી. એ સમિતિનું નામ છે અસીમદાસ ગુપ્તા સમિતિ અને જેમના અધ્યક્ષ હતા અસીમદાસ ગુપ્તા. પ્રશ્ન નંબર 16. ભારતમાં જીએસટી લાગુ કરવાનો વિચાર કોણે રજૂ કર્યો હતો? જવાબ આવશે વિજય કેલકર સમિતિએ. ભારતમાં જીએસટી લાગુ કરવાનો વિચાર વિજય કેલકર સમિતિએ રજૂ કર્યો હતો 2003. પ્રશ્ન નંબર 17. જીએસટી અંગે સૌપ્રથમ ચર્ચા વિચારણા ક્યાં વડાપ્રધાનના સમયમાં થઈ? જવાબ આવશે અટલ બિહારી વાજપેયી. જીએસટી અંગે સૌપ્રથમ ચર્ચા વિચારણા અટલ બિહારી વાજપેયીના નામના વડાપ્રધાનના સમયગાળામાં થઈ હતી. પ્રશ્ન નંબર 18. જીએસટી કાઉન્સિલ પરિષદ બનાવવાની વાત કઈ સમિતિએ કરી? જીએસટી કાઉન્સિલ અથવા તો પરિષદ બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી? જવાબ આવશે અમિત મિત્રા સમિતિએ 2016માં. જીએસટી કાઉન્સિલ અથવા જીએસટી પરિષદ બનાવવાની વાત અમિત મિત્રા સમિતિએ 2016માં કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. બંધારણના કયા અનુચ્છેદ મુજબ જીએસટી કાઉન્સિલ પરિષદની રચના કરવામાં આવી છે? જવાબ આવશે અનુચ્છેદ 279A મુજબ. બંધારણના અનુચ્છેદ નંબર 279A મુજબ જીએસટી કાઉન્સિલ પરિષદની રચના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 20. જીએસટી કાઉન્સિલ પરિષદની પ્રથમ મીટિંગ ક્યારે યોજાઈ હતી? જવાબ આવશે 23 સપ્ટેમ્બર 2016. જીએસટી કાઉન્સિલની પ્રથમ મીટિંગ 23 સપ્ટેમ્બર 2016ના રોજ યોજાઈ હતી. પ્રશ્ન નંબર 21. જીએસટીનું સંચાલન કોણ કરે છે? જવાબ આવશે જીએસટી કાઉન્સિલ અથવા તો જીએસટી પરિષદ. બરાબર, જીએસટી કાઉન્સિલ પરિષદ જીએસટીનું સંચાલન કરે છે જીએસટી કાઉન્સિલ. પ્રશ્ન નંબર 22. જીએસટી કાઉન્સિલમાં કેટલા સભ્યો હોય છે? જીએસટી કાઉન્સિલમાં કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે 33 સભ્યો હોય છે. જીએસટી કાઉન્સિલ અથવા જીએસટી પરિષદમાં કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે 33 સભ્યો હોય છે. પ્રશ્ન નંબર 23. જીએસટીના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી? જવાબ આવશે 18 બેઠકો. જીએસટીના અમલ માટે અત્યાર સુધીમાં 18 બેઠકો મળી હતી. પ્રશ્ન નંબર 24. હાલમાં જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? જવાબ આવશે અમિતાભ બચ્ચન. હાલમાં જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર છે અમિતાભ બચ્ચન. પ્રશ્ન નંબર 5. જીએસટી બિલ લોકસભામાં ક્યારે અને કોણે રજૂ કર્યું? જીએસટી બિલ લોકસભામાં ક્યારે અને કોણે રજૂ કર્યું? જવાબ આવશે અરુણ જેટલીએ રજૂ કર્યું. અને ક્યારે રજૂ કર્યું? તો ફેબ્રુઆરી 2015માં રજૂ કર્યું. જીએસટી બિલ લોકસભામાં અરુણ જેટલીએ ફેબ્રુઆરી 2015માં રજૂ કર્યું. પ્રશ્ન નંબર 26. જીએસટી બિલ રાજ્યસભામાં ક્યારે પસાર થયું? જવાબ આવશે 3 ઓગસ્ટ 2016. જીએસટી બિલ રાજ્યસભામાંથી 3 ઓગસ્ટ 2016ના રોજ પસાર થયું. પ્રશ્ન નંબર 27. જીએસટી બિલ લોકસભામાંથી ક્યારે પસાર થયું? જવાબ આવશે 8 ઓગસ્ટ 2016. જીએસટી બિલ લોકસભામાં 8 ઓગસ્ટ 2016ના રોજ પસાર થયું. રાજ્યસભામાં 3 ઓગસ્ટ અને લોકસભામાં 8 ઓગસ્ટ 2016. બરાબર. પ્રશ્ન નંબર 28. જીએસટી બિલ પર રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી? જવાબ આવશે 8 સપ્ટેમ્બર 2016. જીએસટી બિલ પર રાષ્ટ્રપતિએ 8 સપ્ટેમ્બર 2016ના રોજ મંજૂરી આપી. પ્રશ્ન નંબર 29. જીએસટી બિલ વિધાનસભામાં પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? જવાબ આવશે અસમ. જીએસટી બિલ વિધાનસભામાં પસાર કરનાર પ્રથમ રાજ્ય છે અસમ. અને અસમની વિધાનસભામાં ક્યારે પસાર થયું? તો 13 ઓગસ્ટ 2016ના રોજ. અને પ્રથમ રાજ્ય બને છે જીએસટી બિલ પસાર કરનાર. પ્રશ્ન નંબર 30. જીએસટી બિલ વિધાનસભામાં પસાર કરનાર છેલ્લું રાજ્ય કયું? જીએસટી બિલ વિધાનસભામાં પસાર કરનાર છેલ્લું રાજ્ય કયું હતું? તો જમ્મુ કાશ્મીર
હમણાં જ 5 જુલાઈ 2017ના રોજ જમ્મુ કાશ્મીરમાં પણ પસાર થયું. પ્રશ્ન નંબર 31, જીએસટી બિલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું? જવાબ આવશે 23 ઓગસ્ટ 2016. ગુજરાત વિધાનસભામાં જીએસટી બિલ ક્યારે પસાર થયું? તો 23 ઓગસ્ટ 2016ના રોજ. પ્રશ્ન નંબર 32, જીએસટી કાયદા અંતર્ગત એસજીએસટી બિલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું? જીએસટી કાયદા અંતર્ગત એસજીએસટી બિલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું? જવાબ આવશે 9 મે 2017ના રોજ. જીએસટી બિલના કાયદા અંતર્ગત એસજીએસટી સ્ટેટ જીએસટી બિલ ગુજરાત વિધાનસભામાં 9 મે 2017ના રોજ પસાર થયું. પ્રશ્ન નંબર 33, 9 મે 2017ના રોજ ગુજરાત સિવાય બીજા કયા રાજ્યમાં પણ એસજીએસટી પસાર થયું? જવાબ આવશે ગોવા. 9 મે 2017ના રોજ ગુજરાત સિવાય ગોવા રાજ્યમાં પણ એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી પસાર થયું. એટલે કે ગોવા અને ગુજરાતમાં એક જ તારીખે પસાર થયું હતું એસજીએસટી. પ્રશ્ન નંબર 34, જીએસટીના અમલ માટે બંધારણીય સુધારા બિલ કયા નંબરનું હતું? જવાબ આવશે 122. જીએસટીના અમલ માટે બંધારણીય સુધારા બિલ 122મા નંબરનું હતું. પ્રશ્ન નંબર 35, જીએસટીના અમલ માટે બંધારણીય સુધારો કેટલામા નંબરનો હતો? જવાબ આવશે 101ના નંબરનો. જીએસટીના અમલ માટે બંધારણીય સુધારો 101 નંબરનો હતો. પ્રશ્ન નંબર 36, જીએસટી માટેનો સોફ્ટવેર કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે? જીએસટી માટેનો સોફ્ટવેર કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે? જવાબ આવશે ઇન્ફોસિસ કંપની. જીએસટી માટેનો સોફ્ટવેર ઇન્ફોસિસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 37, જીએસટી માટે ભારતે કયું મોડલ તૈયાર કર્યું છે? જવાબ આવશે ડ્યુઅલ મોડલ. જીએસટી માટે ભારતે ડ્યુઅલ મોડલ તૈયાર કર્યું છે. પ્રશ્ન નંબર 38, વિશ્વમાં ભારત સિવાય કયા દેશમાં ડ્યુઅલ જીએસટી સિસ્ટમ છે? વિશ્વમાં ભારત સિવાય અન્ય કયા દેશમાં ડ્યુઅલ જીએસટી સિસ્ટમ છે? જવાબ આવશે કેનેડા. કેનેડામાં પણ ડ્યુઅલ જીએસટી સિસ્ટમ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 39, જીએસટીના પ્રકારો કેટલા છે? જવાબ આવશે 4 પ્રકારો છે. જીએસટીના 4 પ્રકારો છે અને કયા કયા? તો સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી. સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી, એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી, યુટીજીએસટી એટલે યુનિયન ટેરેટરી જીએસટી, આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી. બરાબર, જીએસટીના આવા 4 પ્રકારો છે. પ્રશ્ન નંબર 40, જીએસટી કેવા પ્રકારનો ટેક્સ છે? જીએસટી કેવા પ્રકારનો ટેક્સ છે? જવાબ આવશે પરોક્ષ ટેક્સ છે અથવા તો અપ્રત્યક્ષ અથવા ઇનડાયરેક્ટ. બરાબર, જે પણ ઓપ્શનમાં હોય તમારે ટીક કરવાનું. પરોક્ષ, અપ્રત્યક્ષ અથવા ઇનડાયરેક્ટ. જીએસટી પરોક્ષ ટેક્સ છે અથવા તો અપ્રત્યક્ષ અથવા ઇનડાયરેક્ટ. બરાબર, 3 ઓપ્શન સાચા પડશે તમારે. પ્રશ્ન નંબર 41, જીએસટી લાગુ થયા બાદ જીડીપીમાં કેટલા ટકા વૃદ્ધિનું અનુમાન છે? જવાબ આવશે 2%. જીએસટી લાગુ થયા બાદ જીડીપીમાં 2% વૃદ્ધિનું અનુમાન છે. પ્રશ્ન નંબર 42, જીએસટી ચોરી કરનાર પર કેટલા વર્ષની કારાવાસની સજાની જોગવાઈ છે? જવાબ આવશે 5 વર્ષ. જીએસટી ચોરી કરનાર પર 5 વર્ષની કારાવાસની સજાની જોગવાઈ છે. પ્રશ્ન નંબર 43, રાજ્યોને જીએસટીથી થનાર નુકસાનને કેટલા વર્ષો સુધી કેન્દ્ર 100% એટલે કે પૂરેપૂરું ભરપાઈ કરશે? રાજ્યોને જીએસટીથી થનાર નુકસાનને કેટલા વર્ષો સુધી કેન્દ્ર 100% ભરપાઈ કરશે? જવાબ આવશે 5 વર્ષ સુધી. જીએસટી અમલ થવાથી રાજ્યોને જે નુકસાન થશે 5 વર્ષ સુધી એટલું કેન્દ્ર 100% એટલે કે પૂરેપૂરું ભરપાઈ કરી આપશે. પ્રશ્ન નંબર 44,
જીવન જરૂરિયાતની વસ્તુઓ પર કેટલા ટકા જીએસટી લાગે છે? જવાબ આવશે 0%. જીવન જરૂરિયાતની વસ્તુઓ પર 0% જીએસટી લાગશે. પ્રશ્ન નંબર 45. લક્ઝરી વસ્તુઓ પર કેટલા ટકા જીએસટી લાગશે? જવાબ આવશે 28%. લક્ઝરી વસ્તુઓ પર 28% જીએસટી લાગશે. પ્રશ્ન નંબર 46. સોના પર કેટલા ટકા જીએસટી લાગશે? જવાબ આવશે 3%. સોના પર 3% જીએસટી લાગશે. પ્રશ્ન નંબર 47. જીએસટી અંતર્ગત જેમને લાગુ પડતું હોય તેવા વેપારીઓએ કેટલા રિટર્ન ફોર્મ ભરવાના રહેશે? જીએસટી અંતર્ગત જેમને લાગુ પડતું હોય તેવા વેપારીઓએ કેટલા રિટર્ન ફોર્મ ભરવાના રહેશે? જવાબ આવશે 37 ફોર્મ. જીએસટી અંતર્ગત જેમને લાગુ પડતું હોય તેવા વેપારીએ 37 રિટર્ન ફોર્મ ભરવાના રહેશે. અહીંયા આપણે એક નોંધ લખેલી છે. આ રિટર્ન ફોર્મ 37 છે એ કઈ રીતે? તો મહિનામાં 3 ફોર્મ, બરાબર? મહિનામાં 3 ફોર્મ એટલે કે 12 મહિનામાં 36 ફોર્મ પ્લસ એક વાર્ષિક ફોર્મ, એમ ટોટલ 37 ફોર્મ વેપારીઓએ ભરવાના રહેશે, બરાબર? જેમને જીએસટી લાગુ પડતું હોય તેઓએ 37 રિટર્ન ફોર્મ વર્ષમાં ભરવાના રહેશે. હવે આપણે અહીં વિશ્વના કેટલાક દેશોમાં જીએસટીના શું દરો લાગુ છે એ આપણે અહીંયા લખેલ છે. તમને કોઈ પણ સમયે પૂછાય કે અમેરિકા દેશમાં જીએસટીનો શું દર લાગુ છે, તો એમના માટે અહીંયા આપણે એક લિસ્ટ લખેલું છે. તો દેશ અને જીએસટી દર. સૌ પ્રથમ જોઈએ અમેરિકા. અમેરિકામાં જીએસટીનો દર છે 7.5%. 7.5% જીએસટી દર અમેરિકામાં લાગુ છે. સિંગાપુરમાં 7%. યુએઈ યુનાઇટેડ અરબ એમિરાતમાં 5%. મલેશિયા 6%. જાપાનમાં 8%. ઓસ્ટ્રેલિયામાં 10%. કોરિયામાં 10%. વિયેતનામમાં 10%. સાઉથ આફ્રિકામાં 14%. ન્યૂઝીલેન્ડમાં 15%. કેનેડામાં 15% અને ચીનમાં 17%. બરાબર? જીએસટીના અહીંયા આપણે અમુક દેશ લખ્યા છે, ફરી એકવાર રિપીટ કરી લઈએ. અમેરિકામાં જીએસટીનો શું દર લાગુ છે? તો 7.5%. સિંગાપુરમાં જીએસટીનો દર 7%. યુએઈમાં જીએસટીનો દર 5%. મલેશિયામાં જીએસટીનો દર 6%. જાપાનમાં જીએસટીનો દર 8%. ઓસ્ટ્રેલિયામાં જીએસટીનો દર 10%. કોરિયામાં જીએસટીનો દર 10%. વિયેતનામમાં જીએસટીનો દર 10%. સાઉથ આફ્રિકામાં 14%. ન્યૂઝીલેન્ડ, કેનેડા અને ચીનમાં ન્યૂઝીલેન્ડ અને કેનેડામાં 15% અને ચીનમાં 17%. તો આટલી વસ્તુ તમારે જીએસટીમાં યાદ રાખવાની છે. જીએસટીમાં પ્રશ્ન પૂછાય તો આમનાથી બહાર લગભગ નહીં પૂછાય. તો આજનો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ.